કાર્યક્રમમાં તમો સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સ્વાગત કરું છું. છેલ્લા 3 ગુરુવારે ગુરુ ઉપદેશમાં પહેલો ગુરુવાર દશાંશ દાન યહોવાનું છે. દશાંશ દાન યહોવાને માટે પવિત્ર છે. જે દેવનો છે તે દેવને આપો એમ પહેલો ગુરુવારે સાંભળ્યા. બીજો ગુરુવારે કેમ આપણે ઉચ્ચાલી અર્પણો દશાંશ દાનો દેવને આપવું જોઈએ એ વિશે 7 બાબત મેં તમને બતાવ્યું. ત્રીજો ગુરુવારે કોને આપણે દાન આપીએ છીએ? આકાશ તથા પૃથ્વીના ધણીને આપીએ છીએ, આપણા રાજાને આપીએ છીએ, આપણા પિતાને આપીએ છીએ એમ તમને સમજાવ્યું. અને કેવી રીતે દાન આપવું જોઈએ એમાં 4 બાબત તમને જણાવ્યા. આજે 4થો ગુરુવાર છે. આજે ક્યાં આપણું દશાંશ દાન ઉચ્ચાલી અર્પણો આપવું જોઈએ એ વિશે જોઈશું. બીજો બાબત દશાંશ દાન ઉચ્ચાલી અર્પણ કેટલો દેવું જોઈએ એ વિશે આપણે જોઈશું. ત્રીજો બાબત દાન આપવાથી આપણા જીવનમાં શું થાય છે એ વિશે આપણે જોઈશું. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, તમારી આગળ અમે વિનંતી કરીએ છીએ, આ ગુરુ ઉપદેશ કાર્યક્રમમાં જે લોકો ભાગીદાર બને છે, સાંભળે છે, તેઓ પોતાના જીવનમાં વચન પ્રમાણે નિર્ણય લઈને તમારા વચન પ્રમાણે તમને દાન આપી શકીએ એ કૃપા આપજો. તમારા હાથમાં મારા જાતને પણ સમર્પણ કરું છું. મને સંતાડીને તમે પ્રગટ થાવો, ઉપયોગ કરો. ઈસુના નામમાં માંગીએ છીએ પિતાજી, આમેન. મારા વાલાઓ, આજે આપણે સાંભળીએ ક્યાં આપણું દાન આપવું જોઈએ. આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં છે. જો મલાકી 3 અધ્યાય 10મી કલમ પ્રમાણે દરેક વિશ્વાસી લોકો પોતાના સ્થાનિક મંડળીમાં પોતાનું દશાંશ દાન ઉચ્ચાલી અર્પણ દેવું જોઈએ. વચનમાં લખેલું છે, મારા ઘરમાં અન્નનું છત્ર રહે માટે તમે દશાંશ દાન ભર્યા પૂરા મારા ભંડારમાં લાવો એમ લખેલું છે. સાથે બાઇબલમાં જો નિર્ગમન પુસ્તકમાં પુનર્નિયમ પુસ્તક 12મો અધ્યાય 15મી કલમમાં લખેલું છે, જે સ્થળ તમારો દેવ તમારા કુળમાંથી પસંદ કરે તે સ્થળમાં આવીને તમારો દશાંશ દાન ઉચ્ચાલી અર્પણ માનતાઓ બધું અર્પિત કરો એમ લખેલું છે. તો પ્રભુ એક સ્થળ તૈયાર કરીને તે સ્થળમાં આપણે લઈ જાય છે. ત્યાં દેવે આપણે સ્થાપિત કર્યા એ મંડળીમાં જ આપણું દાન દેવું જોઈએ. કદાચ તમે સેવક હોય, સેવિકા હોય, સેવા કરનાર લોકો ક્યાં દાન દેવું જોઈએ? ગણના પુસ્તક 18મો અધ્યાય 25મી કલમથી 30મી કલમ સુધી વાંચે તો લેવીઓ જે દશાંશ દાન લે છે તે દશાંશ દાનમાંથી દશાંશ દાન હારૂનને આપવું જોઈએ એમ લખેલું છે. તો જ્યાં આપણે સેવા આપીએ છીએ, જે સંસ્થામાં જોડાઈને સેવા કરીએ છીએ, તે સંસ્થામાં તમારા હાથમાં જે દશાંશ દાન આવે છે, ઉચ્ચાલી અર્પણ આવે છે, એમાંથી 10મો ભાગ આપણા સંસ્થામાં તમે આપવું જોઈએ. એ દેવનો નિયમ છે. હવે આપણે આપણું ઉચ્ચાલી અર્પણ દાન દશાંશ દાન કેટલું આપવું જોઈએ એ વિશે સાંભળીશું. હિબ્રોના પત્ર 7મો અધ્યાય 2જી કલમ વાંચે તો ત્યાં ઇબ્રાહિમ મલ્કીસેદેકને બધી લૂંટમાંથી 10મો ભાગ આપ્યો એમ લખેલું છે. ઉત્પત્તિ 14મો અધ્યાય 20મી કલમમાં વાંચે તો
ઇબ્રાહિમે સર્વમાંથી 10મો ભાગ આપ્યો એમ લખેલું છે. મતલબ શું છે? તમારા હાથમાં જેટલા પગાર આવે છે, જે કમાણી તમારા હાથેથી કરો છો, એ સર્વમાંથી, એ બધીમાંથી તમે તમારો દશમ સ્થાન તમારા ચર્ચમાં અથવા તમે જ્યાં સેવા કરો છો તે સંસ્થામાં તમે આપવું જોઈએ. અને બીજી એક બાબત લખેલું છે બાઇબલમાં, યાકૂબના જીવન વિશે લખેલું છે. ઉત્પત્તિ 28મો અધ્યાય 22મી કલમ વાંચે તો યાકૂબ માનતા રાખીને બોલે છે, જે તમે મને આપશો તે સર્વનો દશાંશ હું તમને ખચિત આપીશ. યાકૂબ બોલે છે, જે મને તમે આપશો તે સર્વનો દશાંશ હું ખચિત તમને આપીશ. મતલબ શું છે? તમારા પગારમાંથી દશાંશ દાન આપો. તમે જે કમાણી કરો છો એમાંથી દશાંશ દાન આપો. તમને જે ગિફ્ટ મળે છે એમાંથી દશાંશ દાન આપો. જો તમારી પાસે માલ મિલકત વધારે હોય, તે દ્વારા તમને આવક હોય, એમાંથી દશાંશ દાન આપો. તમે સરકારી નોકરી કરીને નિવૃત્ત થાય તો તમને પીએફ મળે છે, તેમાંથી દશાંશ દાન આપો. તમે કઈ ફિક્સડ ડિપોઝિટ તમે કરો છો, એ પાક થઈને તમને પૈસા મળે છે, ત્યારે તમે એમાંથી દશાંશ દાન આપો. જો તમને વર્ષમાં એક વખત તમારા કંપનીમાં સરકારે બોનસ આપે છે, સેવકોને નાતાલ ગિફ્ટ આપવામાં આવે છે, એમાંથી તમે દશાંશ દાન પ્રભુને આપવું જોઈએ. જો અમુક લોકો પાસે ઘણા ઘર હોય, તમે ઘર ભાડે આપો છો, એ ભાડું પૈસા તમારા હાથમાં આવે, એમાંથી પણ તમે દેવને દાન આપો, દશાંશ દાન આપો. તમારા ઘરમાં ઢોર હોય, એમાં જો દૂધ તમે દુવો છો, એ દૂધમાંથી જે પૈસા આવે એનું દશાંશ દાન તમે આપો. એનું કેમ બોલું છું? ઇબ્રાહિમ સર્વમાંથી, બધી લૂંટમાંથી યાકૂબ સર્વનો 10મો ભાગ આપીશ એમ બોલે છે. એનો મતલબ આ છે, દેવની કૃપાથી મારા જીવનમાં મારા હાથમાં જે કંઈ દાન આવે એને લખીને, ડાયરીમાં લખીને હું દર મહિના દેવને આ પ્રમાણે દાન આપું છું. તમે પણ ટ્રાય કરજો. હવે આપણે દેવને દાન, ઉચ્ચારી અર્પણ, દશાંશ દાન આપવાથી શું લાભ છે, આશીર્વાદ મળે છે? ખરેખર મારા વાલાઓ, આપણે દેવની સેવા માટે દેવનું વચન પ્રમાણે આપણું દાન, દશાંશ દાન, ઉચ્ચારી અર્પણ આપવાથી આપણા જીવનમાં આશીર્વાદ મળે છે. બાઇબલમાં ઘણા દાખલાઓ છે. હું તમને 4 દાખલો આપીને આ સંદેશ સમાપ્ત કરીશ. પહેલો રાજા 17મો અધ્યાય 15 અને 16મી કલમ વાંચો. ત્યાં યહોવા જે વચન એલિયા મારફતે બોલ્યા તે પ્રમાણે માટલીમાંનો મેંદો થઈ રહ્યો નહીં ને કુંડીમાંનો તેલ ખૂટી ગયો નહીં. એ કારણથી તે સ્ત્રીએ તથા તેના ઘરનાએ ઘણા દિવસ સુધી ખાધું. હાલેલુયા. મારા વાલાઓ, સારફત વિધવા વિશે લખેલું છે. તે વિધવા પાસે દેવે એલિયાને મોકલે છે. એ જઈને પાણી માંગે છે. એ પાણી ભરવા જાય છે. એલિયા બોલે છે, એકને ટુકડી રોટલી લઈ આવજો. એ સ્ત્રી બોલે છે, મારા મુરબી, એક મુઠ્ઠી લોટ જ છે. આ છેલ્લી રોટલી બનાવીને હું અને મારા દીકરા ખાઈને મરવાના છે. તો એલિયા બોલે છે, તું એક નાની રોટલી લઈને મને આપજે. એલિયા કહેવા મુજબ એ સ્ત્રી એક નાની રોટલી લઈને બનાવીને આપતી હતી. એનું આશીર્વાદ જો બાઇબલમાં લખેલું છે, માટલીમાંનો મેંદો થઈ રહ્યો નથી ને કુંડીમાંનો તેલ ખૂટી ગયો નથી. આખા દુકાળ સમયમાં તે સ્ત્રીના ઘરનાએ અને સાથે જો એલિયાએ પણ તૃપ્ત થઈને ખાધું. દુકાળ સમયમાં તેઓ ખાધું, તૃપ્ત થયા.
પ્રભુ દૈનિક જીવનનો રોટલી આપતા હતા. તમને મને જો દેવ આપણો દાન પ્રમાણે તૃપ્ત કરનાર દેવ છે. બીજો રાજા 4 અધ્યાય 42મી કલમથી 44મી કલમ સુધી વાંચે તો બાળશાળી એક માણસ એલિસા માટે પ્રથમ ફળનો અન્ન એટલે જવની 20 રોટલી ને અનાજના તાજા કણસલા પોતાની થેલીમાં લાવ્યો. એલિસાએ કહ્યું, લોકોને આપ કે તેઓ કાંઈ રહેશે તો એ તેમાંથી ભર્યું રહેશે. મારા વાલાઓ, એ દેવના ભક્ત એલિસા માટે જ તે 20 રોટલી બનાવીને લઈ આવ્યા. પણ એલિસા બોલે છે, પ્રબોધકોના પુત્રો મારી આગળ બેઠા છે, તેઓને આપો. તેઓ 100 લોકો હતા. આ માણસ ડરે છે, હું કેમ આપું? પણ એલિસા બોલે છે, તું આપજે. તેઓ ખાઈ રહેશે તો એમાંથી કઈ પડ્યું રહેશે. મારા વાલાઓ, તે માણસ દેવનું વચન પ્રમાણે, દેવનું નિયમ પ્રમાણે એલિસા માટે રોટલી બનાવીને લઈ આવે છે, દાન લઈને આવે છે. ખુશીથી વચન પ્રમાણે તે લાવ્યો. ત્યાં ચમત્કાર થાય છે. ત્યાં દેવનો પરાક્રમ જોવા મળ્યો. ત્યાં તે માણસ કેટલો સંતોષ પામ્યા છે. તે પોતાના લોકોની પાસે પણ સાક્ષી પણ બોલ્યા છે. મારા વાલાઓ, તમે ખરા દિલથી દેવનું વચન પ્રમાણે, દેવનું નિયમ પ્રમાણે તમે તમારો દશાંશ દાન ઉછાળી અર્પણ તમે આપવાથી તમારા હૃદયમાં મોટો ખુશ થશો. તમે દેવની આગળ સાક્ષી બોલશો. તમે જો દેવના પરાક્રમ હાથને તમારા જીવનમાં તમે અનુભવ કરશો. એ મારા અનુભવ છે. મારા વાલાઓ, આ પોરબંદરમાં 23 વર્ષ હું સેવા આપું છું. એક દિવસે પણ કોઈની આગળ હું આદપ રાખીને નીચે જોઈને ઊભા રહ્યો નથી. કોઈને બોલ્યું નથી તમે આપો, કાલે આપો. પોરબંદરમાં જમીન ખરીદ કરવામાં આવ્યું, બિલ્ડિંગ બાંધકામ કરવામાં આવ્યું, રાણાવામાં પણ કરવામાં આવ્યો. હવે જામજોધપુરમાં પણ જમીન ખરીદ કરવામાં આવ્યું. હવે બીજા શાખા મંડળી માટે હું પગલું ભરી રહ્યા છું. કેમ બોલું છું? વચન પ્રમાણે તમે પગલું ભરે તો દેવનો સામર્થ્યને જીવનમાં અનુભવ કરશો. ત્રીજો બાબત, બીજો રાજાઓના પુસ્તક 10મો અધ્યાય 10 અને 13મી કલમ વાંચે તો શેબાની રાણીએ સુલેમાન રાજાને 120 તાલંત સોનું, પુષ્કળ સુગંધી દ્રવ્ય તથા મૂલ્યવાન પાષાણો આપ્યા. મારા વાલાઓ, દુનિયામાં મોટામાં મોટા સૌથી મહાન જ્ઞાનીને મળવા શેબા રાણી આવી. તે કાલી હાથે આવી નથી. 120 તાલંત સોનું એમ લખેલું છે. એનું વજન હું તમને બોલું, 4080 કિલો સોનું લાવતી હતી. એટલે 4 ટન લાવતી હતી. સાથે સુગંધિત દ્રવ્ય અલગ, મૂલ્યવાન પાષાણો અલગ. મારા વાલાઓ, તે સ્ત્રી સુલેમાનથી એના રાજ્યમાં જતા સમય જે કંઈ માંગતી હતી સુલેમાન પાસે, સુલેમાન તે બધું આપ્યું. અને પોતાના રાજાના સ્થાન પ્રમાણે એને બીજું આપતા હતા. એ અલગ છે એમ બાઇબલમાં લખેલું છે. મારા વાલાઓ, તમારા દેવને તમે ભજન કરવા આવો છો, તેમની સન્મુખમાં ખાલી હાથે આવવાનું નહીં. તમારો દાન સહિત, દશાંશ દાન સહિત, ઉચ્ચાલી અર્પણો સહિત આવો. તમારા મનની ઈચ્છાને દેવ પૂર્ણ કરશે. મારા વાલાઓ, તમારા મનની ઈચ્છાને પૂર્ણ કરશે. એ સિવાય દેવ રાજા છે. દેવ સર્વ મોટા મહાન દેવ છે. તે પોતાના સ્થાન પ્રમાણે તમને મને ખૂબ જ આશીર્વાદ આપશે. એ જ આ ભાગમાં આપણે સમજીએ છીએ. ચોથો બાબત, માર્ક 12મો અધ્યાય 1લી કલમથી 9મી કલમ વાંચે તો ત્યાં એવું લખેલું છે, જો મરિયમ ઈસુના માથા પર અત્તર રેડતી હતી. એ અત્તરનો કિંમત 300 દિનાર. તે દિવસોમાં એક દિવસનો પગાર 1 દિનાર છે.
તો મતલબ શું છે? આખા વર્ષનું મહેનત પૂરા પ્રભુ ઈસુના માથા પર રેડી દીધી. લોકો બધા હા આટલા મોટા રકમને આવી રીતે બગાડ કરવાનો, આવી રીતે દેવાનો એમ બોલતા હતા. મારા વાલાઓ, હું તમને જણાવું, પ્રભુના રાજ્ય માટે જે દાન આપો છો તે દાન કદી સમય વ્યર્થ નથી. એનો બદલો તમને મળશે. તે સ્ત્રી વિશે ઈસુ શું બોલે છે? પ્રભુ ઈસુ બોલે છે, આખા જગતમાં જ્યાં કઈ સ્વાર્થતા પ્રગટ કરશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે તે એની યાદગીરીમાં કહેવામાં આવશે. આજ સુધી આપણે તે મરિયમ વિશે બોલી રહ્યા છે. આજ સુધી આપણે તે મરિયમને યાદ કરીએ છીએ. મારા વાલાઓ, તમે દેવના રાજ્ય માટે જે દાન આપો છો, એ દાનનું આમેન સ્મરણ તમારા મંડળીમાં, તમારા સંસ્થામાં રહેશે. પ્રભુ તમને ઊંચા કરશે, તમારા નામને મોટું કરશે. દેવ તમને આશીર્વાદ આપે. હાલો આપણે હાથ જોડીએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, આ ગુરુ ઉપદેશ 4 અઠવાડિયા આપવામાં આવ્યો. દશાંશદાન દેવનું છે, દેવના માટે પવિત્ર છે. જે દેવનું છે તે દેવને આપો એમ શરૂ કરીને આજે દાન આપવાથી જીવનમાં સંતોષ મળે છે. જીવનમાં દૈનિક જીવન માટે જે ભોજન જોઈએ એ મળી જાય. મનની ઈચ્છાને પ્રભુ પૂર્ણ કરે છે અને તમારું નામ મોટું કરશે એમ સમજાવવામાં આવ્યું. લોકોને તમે આશીર્વાદ આપો. લોકો વચન પ્રમાણે તમારી સન્મુખમાં પોતાનું દાન લઈને આવે, તેમને આશીર્વાદ આપો. સર્વમાન મહિમા ગૌરવ તમને આપું છું, ઈસુના નામમાં માંગુ છું પિતાજી, આમેન. તમે સર્વને જય પ્રભુ ઈસુ બોલો છો. પ્રભુ તમને આશીર્વાદ આપે. થેન્ક યુ.